આણંદ જિલ્લાની બોરિયાવી ઓડ અને આંકલાવની સામાન્ય ચૂંટણીમાં ઓડ અને બોરિયાવીમાં ભાજપની જીત થઈ છે, જ્યારે આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસ પ્રેરિત અપક્ષનો વિજય થયો છે। આણંદ જિલ્લાની 3 નગરપાલિકાઓ બોરિયાવી, ઓડ અને આંકલાવની સામાન્ય ચૂંટણી આજે યોજાતા, જેમાં ઓડ અને બોરિયાવી નગરપાલિકામાં ભાજપે પૂર્ણ બહુમત મેળવ્યો છે, જેમાં ઓડ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી, જ્યારે આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસ પ્રેરિત 14 અપક્ષોનો વિજય થયો છે, જ્યારે ભાજપના 10 ઉમેદવારોનો વિજય થયો છે। બોરિયાવી નગરપાલિકામાં ભાજપે પ્રથમવાર બહુમત મેળવી સત્તા પ્રાપ્ત કરી છે, જ્યારે ઓડ પાલિકામાં ભાજપે તમામ 24 બેઠકો પર સત્તા મેળવી છે। આંકલાવ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનું ગઢ કહેવાય છે, અહીંયા ભાજપે પ્રથમવાર મેન્ડેટ પર ચૂંટણી લડી 10 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જ્યારે ઉમરેઠ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। સૌપ્રથમ મારા વોર્ડ નંબર 2ના સૌ મતદાતા ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, યુવાનોનો હું ખૂબ આભાર માની નતમસ્તક વંદન કરું છું કે જેઓએ મને જન્મત આપીને વોર્ડ નંબર 2માં વિજય બનાવ્યો। હવે હું એમને એક પહેલું તો વચન આપું છું કે એમના જે પણ કામ હશે એ અડધી રાતે કોઈ પણ કામ હશે એમની વચ્ચે હું ઊભો રહેવા માટે કટિબદ્ધ છું, અને મારા ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ, જિલ્લાનું સંગઠન, આદરણીય સાંસદ અને શહેરનું સંગઠન અને મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌનો હું આભાર માની ભારતીય જનતા પાર્ટીનો આ ભગવો લહેરાયો છે એની માટે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી પણ સૌને આશ્વાસન આપું છું કે વોર્ડ નંબર 2 અને આંકલાવ નગરમાં હવે ખૂબ જ વિકાસના કામો થવાના છે। આ જીત અમારી નથી, ભાજપની છે, નરેન્દ્ર મોદીની છે। અમે સૌ સાથે મળીને કામ કરીશું અને આંકલાવ શહેરને પ્રગતિના પંથે લઈ જઈશું। હું વોટરોનો ખૂબ શુક્ર અદા કરું છું અને એમનો આભાર માનું છું કે મને આ મુકામ પર લાવ્યા છે, જીતાડી। કયા કામોને પ્રાધાન્ય આપશો હવે તમે જીત્યા પછી? હું પૂર્વ પ્રેસિડેન્ટ હતી તે રીતે મેં 1400 કરોડના કામ કરેલા છે અહીંયા આગળ આંકલાવમાં। એ રીતે મને પ્રજાએ મને જે અહીંયા મુખ્ય પર લાવ્યા છે એના માટે હું પ્રજાનો ખૂબ આભાર, મારા વોટરોનો ખૂબ આભાર માનું છું। હું તો મતદારોનો ખૂબ આભાર માનું છું અને મને બહુમતીથી જીતાડ્યા છે, અને આંકલાવ નગરપાલિકાના વિકાસ માટેનું કાર્ય હું અવશ્ય જરૂરથી કરીશ। 3 બેઠકો ઉપર અપક્ષ અને 1 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી। ત્યારબાદ વોર્ડ નંબર 2ની વાત કરીએ તો એની અંદર 2 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી, 2 બેઠક ઉપર અપક્ષ। વોર્ડ નંબર 3 અને 4ની અંદર અપક્ષ ઉમેદવારોનો વિજેતા થયો છે। વોર્ડ નંબર 5 ઉપર 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયો છે, અને વોર્ડ નંબર 6ની અંદર 3 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને 1 અપક્ષ, એમ કરીને કુલ 24 બેઠકો પર આજે મતગણતરીનું પરિણામ જાહેર કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।